કિરીટ સોમૈયાએ મનોજ કોટકને પોતાના નાના ભાઈ ગણાવ્યા અને સાથે આ વખતની ચૂંટણી વન વે હોવાનો દાવો કર્યો। TV9 સાથે ખાસ વાતચીતમાં કિરીટ સોમૈયાએ એ પણ દાવો કર્યો કે આ વખત ભાજપને મળશે 300 થી પણ વધુ સીટ। हाल मारी साथे हाजर है ईशान्य मुंबईना करंट एमपी सांसद भाजपना किरीट सोमैयाजी। किरीट भाई स्वागत है TV9 में। सौ प्रथम ये जणावो कि ईशान्य मुंबई आज एक क्षेत्र है लोकसभाનું કેટલું મહત્વપૂર્ણ છે? મુંબઈનું મહારાષ્ટ્રની શ્રેષ્ઠ લોકસભા બનાવવાનો અમારો સંકલ્પ છે। અમે આજ નેશનલ લેવલ પર 15 નંબર પર પહોંચી ગયા છે અને મને ખાતરી છે કે મારો નાનો ભાઈ મનોજ કોટક એને ટોપ 10 સુધી લઈ જશે। ગુજરાતીઓનો ગઢ મનાય છે આ વિસ્તાર, કઈ રીતનો ગણિત આ વખત તમને દેખાઈ રહ્યું છે અહીંનો? આ વિસ્તાર ભાજપનો ગઢ છે। ક્યારેક પ્રમોદ મહાજન, ક્યારેક જયવંતીબેન મહેતા, વર્તમાનમાં ગયા 15 વર્ષથી કિરીટ સોમૈયા અને હવે મનોજ કોટક। આ વખત જો એસેમ્બલીની વાત કરીએ તો જેટલા અહીં ક્ષેત્ર છે તેમાં ત્રણ ભાજપના કોર્પોરેટર્સ છે, 2 શિવસેનાના છે। કઈ રીતની મજબૂતી તમને દેખાઈ રહી છે અને ખાસ કરીને અહીંના જે ઇશ્યુઝ છે આપને લાગે છે આ વખત એડ્રેસ કરવામાં આવશે? આ વખત વન વે છે। ભાજપનો અહીંથી ઉમેદવાર મનોજ કોટક મહારાષ્ટ્રમાં ટોપ 5માં રહેશે। વિષય જે છે રેલવેની સમસ્યા હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, ટ્રાન્સપોર્ટ હોય, એ બધાને જ અમે બહુ જ ગતિથી આગળ વધારી રહ્યા છે। રેલવે, મેટ્રો, ફૂટ ઓવરબ્રિજ, ફ્લાયઓવર બ્રિજ, સબવે બહુ ગતિથી આગળ વધારી રહ્યા છે ને આગળના 2-3 વર્ષમાં મનોજ એ બધા જ કામો પૂરા કરશે। વિરોધી પક્ષો જે રીતનો સવાલ ઉઠાવી રહ્યા છે કે અહીં ખાડાઓ, રસ્તાઓ, કન્જેશન બહુ છે આ વિસ્તારમાં, એના ઉપર કઈ રીતનું થશે? કામ કરવું જ જોઈએ અને વિરોધી પક્ષે વિરોધ માટે પણ વિરોધ કરવો જ પડે, એમની મજબૂરી છે। ખાસ એક સવાલ, કોંગ્રેસ ઉમેદવાર ઉર્મિલા માતોંડકરની સભામાં મોદીના નારા લાગી રહ્યા છે, આપ શું કહેશો આ બાબત? મારું એમ કેવું છે, મેં ઉર્મિલા માતોંડકરને તું કામ દોષ આપો? આખો દેશ મોદી કરી રહ્યો છે તો એમાં એને દોષ ના પાય। हिंदुस्तान जनता માટે गर्व है कि मजबूत प्रधानमंत्री फिर एक बार मोदी सरकार, इस बार 300 के उस पार। थैंक यू सो मच। तो આ હતા કિરીટ સોમૈયાજી જે પૂરો વિશ્વાસ કરી રહ્યા છે કે આ વખત ભાજપને 300 થી પણ વધુ સીટો મળશે। કેમેરા પર્સન યોગેશની સાથે નીરજ TV9 મુંબઈ।